પ્રધાનમંત્રી મોદીએ 11મી વખત દિલ્હીના લાલ કિલ્લા પર ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ। આ પહેલા પ્રધાનમંત્રી મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર। પ્રધાનમંત્રીએ દેશવાસીઓને આપી 78મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા। લાલ કિલ્લાની પ્રાચીર પરથી ભારત માતાના જયકારા સાથે પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનની કરી શરૂઆત। મહાપુરુષોનો ઋણી છે દેશ, શહીદોને નમન કરવાનો પર્વ છે તેવી પણ પ્રધાનમંત્રીએ કરી વાત। વર્ષ 2047 સુધી વિકસિત ભારતનો સંકલ્પ કરાશે પૂર્ણ। 40 કરોડ દેશવાસીઓએ અપાવી આઝાદી। 140 કરોડ લોકો ભારતને સમૃદ્ધ બનાવશે તેવો પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યો વિશ્વાસ। વિકસિત ભારત 2047 માત્ર ભાષણનો શબ્દ નથી, તેની પાછળ છે અથાગ મહેનત અને પરિશ્રમ। મોટા રિફોર્મ માટે સરકાર પ્રતિબદ્ધ। રિફોર્મ રાજનીતિક મજબૂરી નહીં પરંતુ નેશન ફર્સ્ટના સંકલ્પથી પ્રેરિત હોય છે તેવી પણ પ્રધાનમંત્રી મોદીએ કરી વાત। દરેક ક્ષેત્રમાં નવીનતા અને ટેકનોલોજીને એકીકૃત કરવાની છે જરૂર। સૌનો સાથ, સૌના વિકાસના મંત્રને સાકાર કરી રહ્યા હોવાનો પ્રધાનમંત્રી મોદીનો દાવો। સરકારે સર્વાંગી વિકાસના કર્યા કાર્યો। જન જનની સેવા એ જ તેમનું કામ હોવાનો પ્રધાનમંત્રી મોદીએ દેશની જનતાને આપ્યો ભરોસો। આગામી 5 વર્ષમાં મેડિકલમાં વધારવામાં આવશે 75,000 બેઠક। अगले 5 साल में मेडिकल लाइन में 75,000 नई सीटें बनाई जाएगी। નવી શિક્ષણ નીતિ 21મી સદીને અનુરૂપ હોવાની પ્રધાનમંત્રી મોદીએ કરી વાત। હવે યુવા પેઢીને વિદેશમાં જઈને અભ્યાસ કરવાની નથી જરૂર, પરંતુ વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવશે ભારત। લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના સંબોધન સમયે પ્રધાનમંત્રીએ મહિલાઓ પર વધી રહેલા અત્યાચારને લઈને વ્યક્ત કરી ચિંતા। महिलाओं के विरुद्ध अपराधों की जल्द से जल्द जांच हो, राक्षसी कृत्य करने वालों को जल्द से जल्द कड़ी सजा हो, वो समाज में विश्वास पैदा करने के लिए जरूरी है। પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને કર્યા નમન। સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને સંબોધિત કરતા પહેલા પહોંચ્યા રાજઘાટ અને બાપુને અર્પણ કરી પુષ્પાંજલિ। સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્વજારોહણ સાથે યોગ મહાશિબિરનું આયોજન। વઢવાણ રોડ પર આવેલી MP શાહ કોમર્સ કોલેજમાં કરાયું આયોજન। સ્વાતંત્ર્ય પર્વને ઉજવવા દેશભરમાં નાનેરા ભૂલકાઓથી લઈ મોટેરાઓમાં અનેરો ઉત્સાહ। વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓએ તૈયાર કરાયેલા ગીતોનું આલ્બમ કરાયું લોન્ચ। ઇન્ડિયન આઇડલ ફેમ શિવમ સિંહે ગાયા 2 ગીત। સુરેલી આઝાદી શીર્ષક હેઠળ મ્યુઝિક આલ્બમ લોન્ચ કરાયું। રાજ્યના જેલ પ્રશાસન વડા KL રાવના હસ્તે મ્યુઝિક આલ્બમ થયું લોન્ચ। અમદાવાદમાં નરોડા સ્થિત ગજાનન પૌવા હાઉસ વિવાદમાં। ઓનલાઈન મંગાવેલ મસ્કાબન ફૂગવાળું હોવાનો ગ્રાહકનો દાવો। ગ્રાહકે એકમ સંચાલકને કરી જાણ। પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં। ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શબ્દબાણ। બોલ્યા, ચૈતર વસાવાનો જંગલ કાપવા મુદ્દે વિરોધ, પરંતુ તેમણે જ જંગલની જમીન પર બનાવ્યું મકાન। તો ચૈતર વસાવાનો પલટવાર, મારું નામ લીધા વગર તેમની નથી ચાલવાની રાજનીતિ। ભાવનગરના સિંહોરમાં દબાણમાં આવતા 202 ધાર્મિક સ્થળો હટાવવાની પ્રશાસનની તૈયારીથી કોંગ્રેસ આક્રમક। મામલતદારને આવેદનપત્ર આપી ધાર્મિક સ્થાનોને ન હટાવવા કરી માંગ। સગીર પાસે દારૂની હેરાફેરીનો અમદાવાદમાં થયો પર્દાફાશ। બોડકદેવમાં એક્ટિવા પર જતા સગીરને વિદેશી દારૂની 6 બોટલ સાથે પોલીસે ઝડપ્યો। સગીર કાયદાના સંઘર્ષમાં હોવાથી નિયમ પ્રમાણે થશે કાર્યવાહી। પોશ વિસ્તારમાં દારૂની હેરાફેરી માટે બુટલેગર અંકિત પરમારે 2 સગીરોને મજૂરી પર રાખ્યાનો ખુલાસો। દરેક બોટલ પર બુટલેગર કમિશન આપતો હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે।